સિદ્ધપુર હાઈવે પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં શનિવારે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉત્સવમાં સિદ્ધપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી 2500 જેટલા હરિભક્તો, સંતો અને આગેવાનોએ ભાગ લીધો હતો। ભાવિ આચાર્ય વિજેન્દ્ર પ્રસાદે શાકોત્સવનો વઘાર કર્યો હતો। આજના શાકોત્સવમાં 2500 હરિભક્તો માટે 300 કિલો રીંગણ, 60 કિલો ઘી અને 300 કિલો બાજરીના લોટનો ઉપયોગ થયો હતો। શાકોત્સવમાં ઉત્તર ગુજરાતના બિલિયા, ઊંઝા, મહેસાણા, પાલનપુર, ડીસા, ભાભર, અમદાવાદ અને પાટણ સહિતના વિસ્તારોમાંથી હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે ભાવિ આચાર્ય વિજેન્દ્ર પ્રસાદ, સિદ્ધપુર સ્વામિનારાયણ મંદિરના મહંત કુંજ વિહારી, કાલુપુર મંદિરના કોઠારી મુનિ સ્વામી, બદ્રી કેદારના વાસુદેવ સ્વામી, ધોળકાના SS સ્વામી, બિલિયાના મહંત ચંદ્રપ્રકાશદાસજી, બ્રજવિહારી સ્વામી અને સિદ્ધપુરના સમાજસેવક ભરત મોદી સહિતના સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ શ્રી નરનાળ દેવદેશ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલ પ્રસાદજી મહારાજ અમારા અમદાવાદ નરનાળ દેવદેશ ગાદીના આચાર્ય છે। એમની શુભ આજ્ઞા હતી, એમની શુભ પ્રેરણા હતી અને અમારા ભાવિ આચાર્ય વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ અમદાવાદ કાલુપુર નરનાળ દેવ વિશ્વનું સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર એમના દ્વારેથી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રને જ્યારે 200 વર્ષ પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે એના ઉપલક્ષમાં સરસ મજાનો ભારત વર્ષનું માતૃ તીર્થનગર અને એ આંગણે સરસ મજાનો હરિકૃષ્ણ મહારાજ જે અમારા અમદાવાદ દેશના પહેલા આચાર્ય કે આદિ આચાર્ય અયોધ્ય પ્રસાદજી મહારાજ દાદાએ પધરાવેલા શ્રી હરિકૃષ્ણ મહારાજ કષ્ટભંજન દેવના સાનિધ્યમાં આ સરસ મજાનું દિવ્ય રૂડું અહીંયા આયોજન થયું। ધામોધામથી સંતો પધાર્યા, ધામોધામથી હરિભક્તો પધાર્યા અને ભગવાન સ્વામિનારાયણે ચલાવેલી પરંપરા અંતર્ગત સરસ મજાનો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ આપણા સિદ્ધપુર ધામના આંગણે ઉજવી રહ્યા છે। ત્યારે અહીંયા ધામોધામથી સંતો પધાર્યા છે। જય સ્વામિનારાયણ। આજે સિદ્ધપુરમાં ખૂબ સુંદર શાકોત્સવનું આયોજન કર્યું છે। આ શાકોત્સવ એની જે પરંપરા એ સ્વામિનારાયણ ભગવાને સર્વપ્રથમ સૌરાષ્ટ્રમાં લોયા ગામ છે, એ લોયા ગામની અંદર પોતે પોતાની જાતે એ રીંગણાનો વઘાર કરી અને સુંદર શાકોત્સવ કરેલો, જેમાં 12 મણ ઘી અને 60 મણ રીંગણા એ સ્વામિનારાયણ ભગવાને સ્વયં એનો વઘાર કરેલો। અને એવું કહેવાય છે કે કેટલાય લોકો આજુબાજુના ગામડાના લોકોએ એ કેવળ શાકમાં એટલો સ્વાદ સ્વામિનારાયણ ભગવાને મૂક્યો હતો કે શાક જ કેવળ જમતા હતા। અને એ પરંપરાને આજે લગભગ 200 વર્ષ થવા આવ્યા છે। ત્યારથી આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવ દર વર્ષે એક વખત જે તે મંદિરોની અંદર એ થતા હોય છે અને આવો સુંદર લાભ ભક્તજનો પ્રસાદ લઈ અને લેતા હોય છે। જય સ્વામિનારાયણ।